પાહે નજીક રે પાહે કેટલીક લાંબી થાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે જો આજે કંઈ સવારે વિડીયો શૂટ કર્યું નહોતું, ક્લિપ નહોતી લીધી, કેમ કે સવારે થોડોક વરસાદ ને એવું છે અને હમણાં તો વરસાદ ને એવું બધું વધારે છે. તમને ખબર છે સુરતમાં વધારે વરસાદ છે એમ. તો આપણે જો અત્યારે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગવામાં થયા 2:15 અને આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને જો આપણે હેર વોશ કરી નાખ્યું છે અને આપણે જો અત્યારે કંઈક જવાનું છે, ક્યાં જવાનું છે એ તમને ખબર પડી જશે, વિડીયોમાં બના રહેજો. અને આપણે જો અત્યારે મતલબ કયું આમ ફોટોશૂટ માટે જવાનું છે અને અત્યારે જો હું બધું કટલેરીને એવું કાઢીને બેઠી છું. મારી જો આ ટાઈપની બધી કટલેરી કાઢીને બેઠી છું, કેમ કે બધું ફોટોશૂટમાં જવાનું છે તો બધું તૈયારી કરવી પડે ને, પહેરવાની આ તે બધું એવું બધું છે. તો કન્ટિન્યુ બના રહેજો. આપણે કઈ જગ્યાએ જવાના છીએ, શું જવાના છીએ તમને બધું બતાવીશ, તો કન્ટિન્યુ રહેજો. અને મમ્મી જો સામે બેઠા છે. શું કરો છો મમ્મી? જમી લીધું? હું જમ્યું? તો મમ્મી બે ગયા છે ફોન જોવા. ફોન મમ્મી બે જ છીએ. હમણાં થોડીક તૈયારી કરી લઈએ ને થોડુંક મેકઅપ ને એવું કરવાનું છે, જોઈ લઈએ હવે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બતાવીશ આગળ ક્યાં જઈએ છીએ, શું જઈએ છીએ, કેવું બધું છે, શું છે, બન્યા રહેજો. એમ ઘણા દિવસથી જાવું કરતા હતા પણ કાંઈ મેળ આવતો નહોતો ફોટોશૂટ માટે ને વિડીયો ને એવું લેવાનું હતું થોડુંક. તો ઘણા દિવસથી જાવું કરતા હતા પણ કાંઈ મેળ આવતો નહોતો, કેમ કે અમારા સુરતમાં વરસાદ જ એટલો છે ને કે ભૂક્કા કાઢી નાખ્યા વરસાદે. એટલો વરસાદ છે. અને આજે થોડોક માંડ જો અત્યારે તડકો ને એવું આવ્યું છે. બરાબર ને મમ્મી? કેવો વરસાદ હતો સુરતમાં? તો આવું છે અમારા સુરતમાં. અને અત્યારે થોડું સારું વાતાવરણ છે તો મેં કીધું કે આપણું કામ પતાવી દઈએ તો પછી આપણે ઉપાડી નહીં. ઘણા દિવસથી મારો વિચાર હતો જવું છે. આજે જો ઓફિસેથી બપોરે જ ઘરે વહી આવીશું. હવે આપણે જઈએ તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આપણે જો મસ્ત મેકઅપ કરીને રેડી થઈ ગયા છીએ અને જો કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને આ વખત મેં મેકઅપ કર્યો છે અને હજી લિપસ્ટિક બાકી છે કરવાની, એ આપણે ત્યાં જઈને કરશું. કપડાં આપણે ત્યાં જઈને ચેન્જ કરવાના છે, લિપસ્ટિક ને બધું ત્યાં જઈને જ કરશું. અત્યારે ખાલી ઉપર જે મેકઅપ કરવાનો હતો ઘરે એ કર્યો છે અને હવે આપણે જઈએ છીએ આપણા લોકેશન ઉપર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જવું છે ને મમ્મી? હા, જવું છે ને મમ્મી? હા, હાલો. હવે મમ્મી થઈ ગયા છે રેડી અને આપણે થઈ ગયા છે રેડી. તો આપણે હવે જઈએ. અને આપણે જો આટલી 3 થેલીઓ છે, એક આ 2 અને આ 3 થેલી લઈને જવાનું છે. જો આવું કંઈક છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છો. આપણે જઈએ, મળીએ. ઓકે. પૈકા તો જો વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે. આમ તો આજે આપણે શૂટિંગ થઈ જાય તો સારું, નકર તો આવું ને આવું રહેશે ને મમ્મી આખા પલળી ગયા છે. જો બધા અહીંયા સાઈડમાં પેટ્રોલ પંપ છે ત્યાં ઊભા રહી ગયા છીએ. રેનકોટ હારે છે પણ આપણે મેકઅપ કર્યો હોય કે નહીં તો પછી ભલે તો રહી જવાય નહીં. આમ જો કેટલો વરસાદ આવે છે. જો ઊભા રહી ગયા છે ને આવો કંઈક વરસાદ આવે છે. જો આવી ગયા છે દુકાને. જો ભાઈ અહીંયા છે, મમ્મી જો અહીં બેસી ગઈ છે અને આપણા ગામના દાદા થાય ને, શું થાય, દાદા છે ના પપ્પા છે અને આ આપણી કંઈક દુકાન છે. જો આવી કંઈક. અને આપણે જો ચા પાણી પીએ છીએ, દુકાન આવી ગયા છે. પછી આપણે આપણા લોકેશન ઉપર જઈશું. કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બતાવીએ. ચા ને એવું પીને જઈએ. અને આપણે જો વરસાદ આવી ગયો તો બહાર, એટલે ભીનું દેખાતું હશે તમને. ચા પાણી પીને આપણે જઈએ. કન્ટિન્યુ બન્યા રહેજો લોકેશન ઉપર. ભાઈ જો એની ગાડી તૈયાર કરી નાખી છે અને આપણી ગાડી આમ પડી છે. એની ગાડી લઈને જાય છે ને આપણે આપણી ગાડી લઈને જઈશું. મમ્મી જો આવે છે પાછળ. આવું કાંઈક છે. અહીંયા ફૂલ ગારો છે. આમ તમે જોઈ શકો. આમ જો આમાં ગાડી આવે એમ હતી નહીં એટલે આપણે ઓલી સાઈડ ગાડી સાઈડમાં મૂકી છે. આમ સાઈડમાં અહીંયા મૂકીશ ગાડી. અહીંયા કાંઈ હાલે બરાબર ને? એ જ મજા આવી. મજા આવે. હાલો આપણે
તો જો આપણા લોકેશન પર આવી ગયા છે અને જો ગાય માતા છે અહીંયા અને જો આવું કંઈક છે અહીંયા જો ખાડી જેવું કંઈક પડે છે આમ જો આખું છલકાઈ ગયું છે આવું બધું અને આપણું લોકેશન જો આવું કંઈક છે આ તમે ગૌશાળા જોઈએ છે તમે આગળ મેં આગળના બ્લોગમાં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મેં આગળ બ્લોગ બનાવ્યો હતો એક ત્યારે બનાવ્યો હશે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો આવી કંઈક ગૌશાળા છે જો અત્યારે વરસાદ જો જો દેખાય છે પ્લેન દેખાઈશ જો આવી કંઈક ગૌશાળા છે જો કેટલી બધી ગાયો છે ને એવું બધું છે કન્ટિન્યુ બન્યા રહેજો મમ્મી જો ગાયને રોટલા ખવડાવે છે અહીંયા જો આટલી બધી ગાયો છે જો દેખાતી હશે તમને દેખાઈશ આવી કંઈક ગૌશાળા છે જય ગાય માતા એ તો ખાવામાં ધ્યાન છે ને મોઢું ઓલાડે છે આમ જો જો આપણને જોઈને કૂતરું કહે છે આમ જો 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 એમ કે આપણને ઓળખતું નથી ભાઈને ઓળખે છે આમ જો કેવું રમત કરે છે આમ જો છે ને બાકી આપણે એને પાસે જવું એટલે આપણને નથી ઓળખતું એટલે આપણને ભહે છે જો છે ને જો જો હા હવે તો કપડાં કાઢવાનું ડીકીમાં પડ્યા છે ને કપડાં દેવાનું ને બધું કરવાનું ભૂલી ગયા છીએ હવે પાછા જઈએ છીએ ગાડીની ડીકીમાંથી કપડાં કાઢવા પછી તમને નામ ને લોકેશન ને બધું હમણાં તમને કહું અને પહેલાં રેડી થઈ મસ્ત મજાની બરાબર આપણે જો કપડાં ને એવું બધું આમાં મૂક્યું હતું કાઢી લઈએ આપણે વસ્તુ ને કપડાં ને એવું બધું છે આજે આપણો રેનકોટ મૂક્યો છે વરસાદ આવે તો પહેરવા થાય એટલા સરસ બનાવે છે અને બતાવવાની હતી કે આવી કંઈક ગૌશાળા છે જાગતા હનુમાનજી આજે ગૌશાળા છે ગૌશાળાનું નામ અને આવું કંઈક છે જો જે કોઈને દાન પૂન કરવા આવવું હોય એ આવી શકે છે આપણે જવા કંઈક રેડી થઈ ગયા છીએ આપણો આજનો લુક જો આવો કંઈક છે તો જોઈ શકો છો મમ્મી હમણાં આખો બતાવશે બતાવો તમે બતાવીશું ભાઈ આગી વહી જાજે થોડીક આગી દૂર જા કોમેન્ટ કરીને જણાવજો આપણે છીએ વરસાદ આવે છે ભીના થઈ ગયા છે બંધ આવી ગયા છે દુકાને પાછા હતા ન્યા મમ્મી બેઠી છે તો પાણી પીએ છે પપ્પા બેઠા છે પૂછે છે કાંઈ નાસ્તા પાણી કરવા છે એમ પૂછે છે કા તાર ખાવીશ બિરયાની નો ભાવે તને મને ખબર છે ને એની હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે ગારાના પગ જો કેવા થઈ ગયા જો આપણે મોજડી પહેરી હતી એનો છાપ પડી ગયો દેખાય છે અહીંયા પડી ગયું જો વરસાદ આવે છે એમ જો તમે જોઈ શકતા હશો વાગ્યા છે કેટલા છે પાછી જો પપ્પાને ચા પીવું એટલે મારું મારીને જોઈ ચા મંગાવી લીધી છે કા ભાઈ પપ્પાને ચા પીવી હતી મારું બાનું થઈને એને મંગાવી લીધી આ થોડોક છે ને શરમાય છે લોકમાં આવતા અમુક વાર શરમાઈ જાય છે પણ કાંઈ વાંધો નહીં તાર પીવી ચા તો મને દે લે હું પી લઉં બીજું હું ચા પીવે છે અત્યારે સમજ મમ્મી જો ચા નથી પીતી
નથી પીતી ને મમ્મી ચા? તો હું પીશો તો? દૂધ પીએ જો. હા દૂધ પીએ, ચા ન પીવે. કેમ કે ચામાં પાણી નાખેલું હોય કે નહીં, દૂધમાં ન નાખેલું દૂધ ભાવે, બરાબર ને? હે ને? મસ્ત ચા છે આજ વળી પીશું. પહોંચ્યો? ઢોકળું થઈ ગયું, ઢોકળું હું કામ થઈ ગયું? હાલવા ગઈ ને ચોળી હાલવા ગઈ ને જવા દીધું. ને હવે ઢોકળું થઈ ગયું, ઢોકળું ખાઈ લેવું હવે. હા ખાઈ છે ઘરે. મમ્મી જો બાબલા છે એ થઈ ગઈ છે તૈયાર, રેનકોટ પહેરીને જો. બાબલો થઈ ગઈ છે રેનકોટ પહેરીને જો. લાગે ને ટેડી બિયર. મમ્મી રેનકોટ પહેરે ને વરસાદ જો વયો ગયો છે હવે. નો થાય મમ્મી, બંધ નહીં થાય, ખાલી બટન બંધ કરી દે અહીંથી આમ. આપણો રેનકોટ ગાડીમાં પડ્યો છે, આપણે આમાં પહેરી લઈએ. થઈ ગયો જો. જવું છે હેંડો થાય. મેં ચપ્પલ જો નીચે ઉતાર્યા છે અને આખા પલ્લી ગયા છે. કામ મેં જો અહીંયા ચપ્પલ ઉતાર્યા જો. ના એમ તો છાટા છાટા આવે છે. કામ હા નથી કે મને અંદરથી એવું લાગ્યું કે હોય જ પણ નહીં, છાટા છાટા આવે છે, થોડો આવે છે. જો આવી રીતે કંઈક આવે છે વરસાદ જો. ઓઢા પર આગળ ઓલા પાસે જઈ તો મારો રેન્ડો છે પણ ગાડીમાં છે, ગાડી આમ આગળ મૂકી છે રેન્ડો તો. ચલો કન્ટિન્યુ બના રહેજો. આપણે જઈએ છીએ અને તમને આજે હું તાપીનું પાણી બતાવીશ. તાપીના પુલેથી આપણે નીકળશું, બરાબર ને? તાપીનું પાણી જોઈશું કે આપણી તાપી કેટલે હું સરકારની છે એટલી સરકારની સાથે જોઈશું, બરાબર ને? બ્લોકમાં બનાવી સુંદર સુંદર મસ્ત પવન આવે છે ને આપણે જે અહીંયા મૂકી છે આપણે ગામ ત્યારે. અને અહીંયા એરિયો તમે છે ને આ બધા યુપી ને એમપી ને એવું બધું એરિયો છે, ગામ બિહારીવાળો એરિયો છે. એટલે અહીંયા બધા માંસ મટન ને બધા બહુ ખાય. જો અહીંયા માછલીઓ વેચાય છે, દેખાય છે આવું બધું છે. આ સાઈડનો એરિયો થોડોક એવો છે કે યુપી ભૈયા લોકો જો તમે કહેતા હોય ને એવો એરિયો છે. અહીંયા એ લોકો વધારે એવું ખાતા હોય એટલે અહીંયા વેચે છે, પણ આપણે કાંઈ લેવા દેવા નથી આને યાર. આપણે આપણું કામ કરીએ, એનું કામ કરે, બરાબર ને? બરાબર ને મમ્મી? મમ્મી કાંઈક તો બોલ. હા તો કીધું હા ગમતું હોય ઘરે, બરાબર ને? પપ્પાએ જો ગાડી તૈયાર કરી નાખી છે એની. હાલો પહેરી લઉં. સુરત તાપીનો પુલ છે, આપણે ત્યાં પુલે ઊભા છીએ. એ જો રેનકોટ પહેર્યો છે, વરસાદ આવતો હતો એટલે. બાકી વરસાદ જેવું કંઈ છે નહીં, ત્યારે આવતો નથી. તમને જો પાણી બતાવું તાપીનું, જો બે કાંઠે તાપી જાય છે. આમ જો આ સુરતની તાપી નદી છે, જો બે કાંઠે જાય છે, દેખાય છે? જો કેટલું પાણી છે, જમજો. આવું કંઈક વ્યૂ છે.
વધારે પાણી છે ને આપણે ઘડીક અહીંયા ઊભા રહી ગયા છીએ જોવા માટે જ તે તાપીનું પાણી જો છે ને બસ અહીંથી ઘરે જવું છે ને ઘરે હવે કે ઊભું રહેવું થોડીક વાર ઘરે જવું છે હાલ આપણે જઈએ ઘરે અને આવી ગયા છે ઘરે ને વાગમ થયા છે 7:45 નથી થયા અમારી ઘરે આગળ છે એટલે 7:15 જેવું થયું હશે આપણે આવી ગયા છે ઘરે મમ્મી જો કઈ મમ્મી હમણાં ક્યાં પડી આ ડિવાઈડર ઠકવા ગઈ પછી એક ભાઈ ઊભી કરી વાગ્યું કે આ કોણમાં વાગ્યું ને લ્યો જો આવું થાય વરસાદ ને એવું હોય ને ચપ્પલ બપ્પલ એવું સારું પહેરવાનું એટલે વાંધો ન આવે આ ચપ્પલ જ દેવી હે ચપ્પલ જ ડિવાઈડરમાં ભરાણું એટલે તો કહું ચપ્પલ ને એવું સારું પહેરો ને એટલે વાંધો ન આવે એટલે આપણે પડીએ ને ન થાય બરાબર જો આ છે ભોલા એ જે છોકરો છે ને રોજ આપણા ચોકઅપ આપણે રિમૂવ કરી નાખીએ આ ટીશ્યુ લઈ ગયા હતા હારે ટીશ્યુ છે લઈ ગયા હતા હારે પણ ત્યાં તો આપણે મેકઅપ રિમૂવ ન થયો આપણે અહીંયા ઘરે કરી નાખીએ મમ્મી શું જમવાનું બનાવવાનું છે શું બનાવવું છે બનાવ્યું મને તો જો મસ્ત વરસાદ છે ને તો મને જો આજે ઢોસા ખાવાનું મન થઈ ગયું કોને કોને મારી જેમ ઢોસા ભાવે કમેન્ટ કરી દેજો તને ભાવે ને મમ્મી બહુ ઢોસા હે જાય એવો બોલો જો છે હરખું બોલામ હા મુજો મારે જો ફ્રીજ પાસે લઈ ગયો ને ખબર હોય કે ફ્રીજમાં ચોકલેટ આપણે અહીંયા ફ્રીજમાં ઉપરના ખાનામાં ચોકલેટ હોય કા બોલા જો આપણે આમાં ચોકલેટ રાખીએ છીએ જો ખુશ થઈ ગયો હા મુજો તો દાંત કાઢતો મારે હા મુજો દાંત કાઢતો ભોલા આમ જો ભોલા રિમૂવ કરી નાખ્યો છે ઘસીને કર્યો છે તો આમ જો બળવા માંડ્યું છે મને મોઢું આમ જો લાલ થઈ ગયું છે કેમ કે લાઇનર ને મસ્કરા ને બધું કર્યું હોય કે નહીં રિક્ષાવાળાએ અત્યારે હારો લાઇનર ને મસ્કરા બધું કર્યું હોય ઘસીને કાઢવું પડે કાઢી નાખ્યું છે ને બધું બળવા માંડ્યું છે અને જોઈએ હવે સાંજે જવાનું છે મારે પ્રેક્ટિસમાં તમે પૂછશો છે ને પ્રેક્ટિસ જો કે વિડીયો લેવાશે ને તો લઈશ બાકી તો નહીં લઉં હમણાં જવાનું છે આપણે 9 વાગે પ્રેક્ટિસમાં આપણે જાશું વિડીયો ગમે આપણે બીજાના ઘરે પ્રેક્ટિસમાં જવાનું છે તો એને ગમે ન ગમે બરોબર ને મમ્મી કોઈને ન ગમે એટલે આપણે એમ ડાયરેક્ટ વિડીયોમાં આપણે ન લઈ શકીએ આપણે ત્યાં જાશું ને પૂછશું એમ કે ભાઈ વિડીયોમાં તમને લઈએ તો એમ કે ભાઈ હા અમને લ્યો અધરવાઇઝ નહીં લઈએ એમાં શું થઈ ગયું એમ કહેશે તો લેશું નકર કંઈ આપણે એવું તો છે નહીં કે લેવા પડે એમ તો નહીં લઈએ અત્યારે જાઉં છું એક તો ગરમી એટલી વરસાદી હતો અને પ્લસ ગરમી એટલી હતી ને મમ્મી ગરમી બહુ હતી ગરમી અંદર ગયા ને બહુ ગરમી લાગતી હતી આવું કંઈક હતું અને આપણા કપડાં બપડા થઈ ગયા છે ખરાબ કન્ટિન્યુ બની રહેજો અને પ્રેક્ટિસમાં જઈશ ને જો મને કહે છે ને કે હા વાંધો નહીં લ્યો વિડીયોમાં તે નથી થયા આજે વાસણ ઘસવાના બાકી છે અને જો જમી કરીને બેસી ગયા છે હમણાં જો જવું છે પ્રેક્ટિસમાં ફોન કરીને પૂછી લો વરસાદ આવે છે જવાનું થશે તો જઈશ અધરવાઇઝ નહીં જાઉં અને જમવામાં બનાવ્યું હતું ચા ને ભાખરી સાદું ને સિમ્પલ ઘડીકમાં બની જાય ને પપ્પાને બહાર જવું હતું પપ્પા વયા ગયા છે અને મમ્મી શું કરે છે ચશ્મા ખોવાઈ ગયા મમ્મીના જો ચશ્મા ખોવાઈ ગયા છે મમ્મી ચશ્મા ગોતે છે આગળ અમારા ભાઈ પાસે હતા એને આગળ અમારી પાસે આવું મિની મશીન છે જો તને કહું મિની સિલાઈ મશીન છે આવું નાનું એવું મેં નથી લીધા ક્યાં કીધું પડ્યા મમ્મીને ચશ્મા હામાં છે ને તો નથી દેખાતું જો આવું છે મમ્મીનું કામ કા મમ્મી હા મમ્મીને ચશ્મા હામાં હતા ને તો નથી દેખાતા ને કઈ નહીં હાલો તો આપણે બન્યા છે કન્ટિન્યુ આપણે પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા છે આજે આપણે દિવસમાં 3 જોડી કપડાં વળ્યા 3 ને એમ તો 4 જોડી કે સવારે અલગ પહેર્યા હતા પાછા ઓફિસેથી આવીને પાછા અલગ પહેર્યા હતા પછી આપણે ફોટોશૂટ કર્યું ત્યારે અલગ પહેર્યા હતા પછી આવીને પાછા જો અત્યારે ચેન્જ કર્યા કે એ કપડાં થોડાક થઈ ગયા ભીના ને એવા થઈ ગયા હતા તો મજા ન આવે ત્યારે મારે જવું છે પ્રેક્ટિસમાં થોડોક બહાર વરસાદ આવે છે મારે જવું છે પ્રેક્ટિસમાં અત્યારે તો પાછા અત્યારે જો કપડાં ચેન્જ કર્યા છે અને આવું કંઈક છે તો કન્ટિન્યુ બન્યા રહેજો હું જાઉં છું પ્રેક્ટિસમાં જાઉં ને મમ્મી હા જાઓ વરસાદ ન આવતો હોય તો મમ્મી જો ફોન જોવે છે જો વિડીયા જોવે રાખે કા મમ્મી
હજી કામ કંઈ થયું નથી, કામ બાકી છે ને અત્યારે જો આપણા વાગ્યા છે 9:45 થયા છે એટલે 9:15 જેવું થયું છે હજી. આપણે જઈએ છીએ પ્રેક્ટિસમાં, કેટલા વાગે આવીએ કંઈ ખબર નથી, તો કન્ટિન્યુ બન્યા રહેજો. ને આ પોસિબલ થશે તો આપણે પ્રેક્ટિસમાં વિડીયો લેશું, બાકી તો ઘરે આવીને લેશું. બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે જો આવી ગયા છે ઘરે પ્રેક્ટિસમાંથી. આજે વાગવાનું થયા છે 12:15. એને બધા સૂઈ ગયા છે સમજો. એ જો મમ્મી સૂઈ ગયા છે, પપ્પા જાગે છે ખાલી. આપણે કાંઈ નહીં, હાલો આપણે બ્લોગનો એન્ડ અહીંયા જ આપી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.